ઓકે ચાલો હવે 11th માં ચેપ્ટર ના એન્ડ બાજુ આપણે છીએ એક કે બે લેક્ચર આપણે આના પર રાખશું જેથી આપણને કોઈ વસ્તુ નાની નાની બાકી રહી હોય જે આપણને આગળની જે કોમ્પિટિટિવ એક્ઝામ તમારી હોય એડવાન્સ કે જી મેઇન એમાં તમારે યુઝ થાય એટલે આપણે થોડા ટોપિક બાકી હોય એ આપણે ટોપિક શીખી લઈશું ઓકે ચાલો ત્રિકોણમિતિય વિધેયો છેલ્લે આપણે વાત કરી હતી કે બધા જે ફંક્શન હતા એ ફંક્શન ટેબલ મને એનું ડોમેઇન જોયું એનું રેન્જ જોયું એના શૂન્યના નોટ કઈ રીતના અને નાના નાના ગ્રાફ બનાવ્યા એની પહેલા લેક્ચરમાં આપણે બધા મોસ્ટ ઓફ ગ્રાફ શીખી ગયા હતા હવે એની પછી આપણે હોલિસ્ટિક કઈ રીતના ભણ્યું એની આપણે થોડી ચર્ચા કરીશું આજે આપણે ઇનઇક્વાલિટીની ચર્ચા કરીશું અને ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ફંક્શનની વાત કરીશું and increasing and decreasing function it means વધતા અને ઘટતા વિધેય કે ફંક્શન કેવું છે ક્યારે વધે છે અને ક્યારે ઘટે છે એ ટાઈપનું આપણે શીખવાનું છે એટલે શું છે ઇન્ક્રીઝિંગ એન્ડ ડિક્રીઝિંગ ફંક્શન એક કે બે લેક્ચર પછી આપણે નવા યુનિટ બનાવીશું અને થોડું સિમ્પલ યુનિટ લેશું આ યુનિટ ઘણું સિમ્પલ જ છે પરંતુ અમુક જગ્યાએ જે નવા પોઈન્ટ જે તમે 10th માં નથી આવ્યા આ બધા પોઈન્ટ જે તમને નવા શીખવા મળે એટલે તમે થોડું અઘરું બનવાની શક્યતા છે ઓકે એટલે આની પછી હું તમારું ઇઝી ચેપ્ટર ચાલુ કરીશ કોઈ પણ કારણ કે આખા 11th ચેપ્ટરની વાત કરો તો આ ચેપ્ટર બધા બાકીના બધા ચેપ્ટર કરતાં આટલું અઘરું પડે અને યુનિક પડે બધા કરતાં એક છે જે ચેપ્ટર લાઈન એટલે કે રેખાઓના પણ ચેપ્ટર આવશે એ પણ થોડું યુનિક છે પછી બધા શેપ આવશે કોનિકલ સેક્શન સારો એવો છે જે જી મેઇનમાં તમારે બહુ જ પૂછે છે કોનિકલ સેક્શનમાં ખાસ તમારે શું હોય બધા શેપ ભણવા હોય બધા અલગ અલગ પ્રકારના આકાર હોય એ આકાર વિશેનો અભ્યાસ કરવાનો હોય લાઈક પેરાબોલા હાઇપરબોલા ઓકે ઇલિપ્સમાં પણ પેરા પ્રકાર હોય એ બધા તમારે ભણવાના આવશે સર્કલ એ બધી વસ્તુ ભણવાની આવશે તો હવે વધતા અને ઘટતા ફંક્શનની વાત કરીએ ઓકે સર્કલ ઓર્ડર છે પરંતુ એક્ઝિસ્ટ કરતો x y x પ્રાઇમ y યુનિટ સર્કલ છે એટલે કે ત્રિજ્યા યુનિટનો મતલબ એકમ વર્તુળની વાત કરી હોય તો એની ત્રિજ્યા કેટલી છે 1 આ પોઈન્ટ શું લેશો આપણે x એક્સિસ કેટલું છે 1 આ ડિસ્ટન્સ કેટલું છે 1 છે y કોઓર્ડિનેટ નો આવશે 0 છે સેમ એક્સિસ શું બનશે 0 0 બનશે ઓકે ઓપોઝિટ સાઈડ વાત કરીએ તો શું બનશે -1 0 and આની વાત કરીએ તો 0 -1 ઓકે હવે x, y નો મતલબ શું છે x, y નો મતલબ શું આપણે r cos θ અને શું લઈએ r sin θ કાલા પર વાત કરીએ પોલર કોઓર્ડિનેટ r ની વેલ્યુ 1 લઈએ તો x y શું થવાનું cos θ, sin θ તો કયા ચરણમાં ફંક્શન વધે છે કયા ચરણમાં ફંક્શન ઘટે છે એની ચર્ચા કરવાની તો એ ફંક્શન ટેબલ બનાવી આપણે નાનું વિધેય પ્રથમ ચરણ દ્વિતીય ચરણ ઓકે ત્રીજું ચરણ લખશો તો તૃતીય પ્રકરણ આવશે થર્ડ ક્વાડ્રન્ટ પ્રકરણ આવે પહેલું ચરણ બીજું ચરણ ત્રીજું ચરણ અને ચોથું ચરણ આવે છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ એન્ડ ફોર્થ આ રીતે ફંક્શનને મુજબ એના ક્વાડ્રન્ટ બની
આ રીતના તમારો ઉકેલ હોય છે અને બીજું કંઈ જરૂર નથી. ચાલો હવે કયા ચરણમાં કયું ફંક્શન શું આપે છે વેલ્યુ એ આપણે જોવાનું. વેલ્યુ મીન્સ કે હાયર આપે છે કે લોઅર આપે છે. ઇન્ક્રીઝિંગ અને ડિક્રીઝિંગ નો મતલબ શું થાય? વધતું અને ઘટતું હોય છે. એટલે કયા ચરણમાં ફંક્શન વધે છે, કયા ચરણમાં ફંક્શન ઘટે છે. ખાસ ધ્યાન રાખજો, વધે અને ઘટે એને આપણે કોઈ પ્લસ અને માઇનસ સાથે કન્સિડર કરવાનું નથી. કોની સાથે? પ્લસ અને માઇનસ સાથે કન્સિડર કરવું નથી. એટલે ખાસ તમે ધ્યાન રાખજો કે પ્લસ માઇનસ સાથે વધતું ઘટતું નથી. કયા ચરણમાં સાઇન, ધારો કે બીજા ચરણમાં સાઇન પ્લસ સાઇન છે, સાઇન એટલે કે આમ કહેવાનું બીજા ચરણની વાત કરીએ તો ઓલ s આવશે એની કેસ સાઇન પ્લસ વિધે તો ત્યાં એ વધે છે એવું કહેવાનું નથી. ઓકે, વધતું કોણ હોય ઘટતું કોણ એ આપણે ચેક કરવાનું છે. કયા ચરણમાં વધશે કયા ચરણમાં ઘટશે. ઓકે, ચાલો નવી ફંક્શનનું નામ આપીએ. ખાસ તો સાઇન અને કોસ ઉપર ડિપેન્ડન્ટ છે બધી વસ્તુ અને તમે કયા રીતના સમજવાની ટ્રાય કરો એની ઉપર આ વસ્તુ રહેલી છે લેવલ. હવે એક વસ્તુ વિચારો, પહેલા હું સાઇન કોસ નું તમને શીખવાડું. ઓકે, સાઇન કોસ ની વાત કરીએ તો હવે આપણે અહીંયા 0 લખીએ. અહીં શું હોય? પાઈ બાય 2. અહીં શું હોય? પાઈ અને અહીં શું હોય? 3/2 અને લાસ્ટમાં ઓકે, બધાને સારું એવું દેખાય છે ને? મેઇન વસ્તુ છે. ઓકે, સારું એવું બતાય છે. લાસ્ટ ફંક્શન છે એ મેં શું લખેલું છે? કોસેક લખેલું છે. ઓકે, એક શબ્દ લખેલું આપણે હવે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ની વાત આવશે. વધે છે ત્યારે ને ઘટે છે ત્યારે. બહુ સિમ્પલ ઉદાહરણ છે તમારું. આપણે 0 થી પાઈ બાય 2 ની વાત કરીએ. આપણો જે x છે એ 0 અને પાઈ બાય 2 ની વચ્ચે આવે છે અને 0 અને પાઈ બાય 2 માટે પણ સાચું છે. તો હું વેલ્યુ sin ની વાત કરું. sin 0 થી હું ક્યાં જાઉં છું? sin પાઈ બાય 2. એટલે કે એનો મતલબ શું છે? 0 થી ક્યાં જાઉં છું? પાઈ બાય 2. તો sin 0 ની વેલ્યુ શું છે? sin 0 0 ને 0 1 0 sin પાઈ બાય 2 ની વેલ્યુ શું છે? 1 છે. એટલે કે જ્યારે 0 થી પાઈ બાય 2 ગયો ત્યારે sin 0 ની વેલ્યુ 0 છે અને એની વેલ્યુ કેવી છે? 0 થી વેલ્યુ 1. થીટામાં મેં ચેન્જીસ કર્યો એટલે એંગલમાં મેં ચેન્જીસ કર્યો તો ફંક્શન કેવું થયું? આપણે અહીં લખીએ, શરૂ કરીએ કે મારો થીટા છે એ 0 થી ક્યાં બાજુ લે છે? પાઈ બાય 2 બાજુ લે છે. ત્યારે મારું ફંક્શન છે, ફંક્શન કયું છે? ઈજી લખી નાખીએ આપણે sin થીટા. ત્યારે sin થીટા છે એ 0 થી કેવો ગયો? 1. જે વસ્તુ 0 હોય એમાંથી 1 બને એટલે કે એનું મૂલ્ય વધ્યું કહેવાય. સંખ્યા 0 થી 1 બાજુ જાઓ એટલે એનું મૂલ્ય શું કહેવાય? વધ્યું કહેવાય. વધ્યું એટલે ઇન્ક્રીઝિંગ કહેવાય. એટલે કે sin ફંક્શન ની વાત કરતી હોય તો એ 0 થી પાઈ બાય 2 માં વધે છે. શું વધે? 0 થી પાઈ બાય 2 માં ઇન્ક્રીઝિંગ થાય છે. વધે છે એટલે આપણે એને ઇન્ક્રીઝિંગ ને આપણે કઈ સાઇન આપશું? ઇન્ક્રીઝિંગ આપણે આવા એરામાં લખી શકીએ. બુકમાં પણ તમને આવા એરા જોવા મળશે. અને ડિક્રીઝિંગ એટલે ઘટે છે. ઘટે એટલે કઈ બાજુ એક બતાવશું? નીચે બાજુ બતાવશું. ઓકે, તો અહીં આપણે કેવું પ્રથમ ચરણમાં કેવું છે? વધતું વધે છે. ફંક્શન વધે છે. હવે આપણે બીજા કોઈ ખૂણાની વાત કરીએ. 0 થી ક્યાં ગયા? હું તમને એક આખું ફંક્શન સમજાવી દઈશ. 0 થી ક્યાં ગયા? 90 સુધી. હવે આપણે પાછી ક્યાંની વાત કરવાની છે? થીટા છે એ આપણો પાઈ બાય 2 થી કઈ બાજુ લઈ જાવ? પાઈ. તો ચાલો sin પાઈ બાય 2 ની વેલ્યુ શું થાય? 1 અને sin પાઈ ની વેલ્યુ શું થવાનું? 0. તો તમારું ફંક્શન છે ક્યાંથી ક્યાં નીકળ્યું? જે તમારો sin થીટા છે એ 1 થી કેવો બન્યો? 0. 1 થી કેવો? 0. એટલે કે પહેલા મૂલ્ય 1 હતું. પાઈ બાય 2 આગળ એનું મૂલ્ય 1 હતું. પરંતુ પાઈ આગળ એનું મૂલ્ય કેવું ઘટીને કેવું થયું? 0. અહીંથી અહીં પહોંચ્યા તો sin નું મૂલ્ય 1 માંથી કેવું થયું? 0 થયું. એટલે કે
ડાઉન એટલે કે ડિક્રીઝિંગ એટલે કે મૂલ્ય ઘટે છે એટલે આપણે કયો એનો આલ્ફા. ઓકે સમજાય? શું આવ્યું? 0 થી પાઈ બાય 2 માં મૂલ્ય વધે છે અને પાઈ બાય 2 થી પાઈ માં મૂલ્ય ઘટે છે. નવો એંગલ ની શું કહેવા માંગે? પાઈ થી આપણે કયો લઈએ? 3 પાઈ બાય 2 આની વચ્ચે x sin પાઈ ની વેલ્યુ શું છે? વેલ્યુ તમને સારી આવડે છે 0 થી sin પાઈ અને sin 3 પાઈ બાય 2 ની વેલ્યુ માઈનસ sin 3 પાઈ બાય 2 ની વેલ્યુ શું છે? માઈનસ. તો ફંક્શન છે તમારું sin એ 0 થી કેવું કર્યું? માઈનસ એટલે કે 0 થી કઈ બાજુ માઈનસ ની બાજુ એટલે પાછું ઘટે છે. 0 એ -1 કરતા કેવું છે? મોટું છે. સમજાય છે? જેમ કે તમને ખબર છે -5 કરતા કોણ મોટું? -4 -4 કરતા કોણ મોટું? -1 -3 કરતા મોટું? -2 -2 કરતા મોટું? -1 અને -1 કરતા મોટું કોણ આવશે? 0. એટલે વેલ્યુ મારી કેવી થાય છે? 0 હતી 0 માંથી કેવી બની? -1 બની. એટલે ફરી વખત ડાઉન થાય, ડિક્રીઝ એટલે મૂલ્ય કેવું થાય? ઘટે છે. અને લાસ્ટ ફંક્શન 3 પાઈ બાય 2 કેવી બાજુ જવાનું આપણે? 2 પાઈ બાય 2 તો sin 3 પાઈ બાય 2 ની વેલ્યુ શું છે? -1 અને sin 2 પાઈ ની વેલ્યુ શું છે? 0. એટલે પહેલા માઈનસ કોણ વેલ્યુ 3 પાઈ બાય 2 અને પછી એની વેલ્યુ કેવી 0 બની ગઈ 2 પાઈ. એટલે મૂલ્ય -1 થી વધીને ક્યાં ગયું? 0. -1 થી 0 પ્લસ મોટા છે એટલે વેલ્યુ કઈ બાજુ મોટી બાજુ એટલે વધે છે એટલે પાછું ઇન્ક્રીઝિંગ. ઓકે આ વસ્તુ તમારે આ રીતે ના સમજવી હોય. સપોઝ તમે આ રીતે ના સમજાય અથવા આ લાંબુ લાગે તો તમે અહીં પણ સમજી શકો છો. અહીં મેં તમને વેલ્યુ લખી દીધી એકમ વર્ગની 1 0 0 1 -1 0. ઓકે હવે પેલું શું હોય? cos θ હોય, બીજું શું હોય? sin θ. હવે મારા sin θ એટલે બીજા ઘટક લેવા છે. ઓકે સમજો 0 થી 1 થયું 0 થી 1 આપણે આ સંખ્યા લગા બની શકે -1 0 1 પહેલા ચરણમાં sin એટલે કે બીજા ઘટકની વાત થાય છે. 0 થી 1 થયું 0 થી મૂલ્ય વધ્યું એટલે ઇન્ક્રીઝિંગ એટલે કે આપણે વધ્યું. ચાલો હવે sin અહીં આવશે. sin એટલે કયો બીજો ઘટક 1 થી 0 એટલે પાછું મૂલ્ય કેવું ઘટ્યું? હવે અહીં વાત છે 0 થી ક્યાં ગયા? -1 જો અહીંયા sin છે કારણ કે બીજો ઘટક કેવો હોય? sin એટલે sin તરીકે શું છે? 0 અને અહીં શું માઈનસ 0 થી -1 પાછું એનું મૂલ્ય ઘટ્યું. ત્રીજા ચરણમાં પાછું ઘટે છે પાછું નીકળે છે. અને છેલ્લા ચરણની વાત કરીએ તો -1 થી 0 ડાયરેક્ટ એટલે -1 થી પાછળ એની વેલ્યુ કેવી થઈ 0 એટલે પાછળ એનું મૂલ્ય ઘટ્યું. એટલે એક રોટેશન પૂરું થયું. તો હવે આ જ રીતના જે પહેલો ઘટક હોય cos θ હોય પહેલો ઘટક હોય cos θ હોય cos θ એને ડાયરેક્ટ જોઈ નાખે 1 થી મૂલ્ય 0 થાય છે. પહેલા એનું મૂલ્ય 1 હતું. સમજો cos નું મૂલ્ય પહેલા 1 હતું. ત્યાંથી એનું મૂલ્ય કેવું થયું? 0. તો 1 માંથી 0 થયું એટલે કે મૂલ્ય વધે છે. 0 માંથી -1 બને છે. 0 માંથી -1 પાછું ઘટે છે. 0 માંથી -1 થાય તો પાછું ઘટે છે. ડિક્રીઝ કહેવાય. હવે -1 થી કેવું થાય છે? 0 -1 થી 0 એટલે વેલ્યુ વધી અને 0 ની પાછું કેવું બની જાય છે? cos 1 બની જાય છે પાછું વેલ્યુ વધી. ઓકે આ રીતના તમારા ચાલે સાથે ખાસ જરા જો બનવા કોપી આવશે ને અને કોલેજથી શીખવામાં કોઈ લેવાનું નથી. ખાસ તમારે શું ધ્યાન આપવાનું છે? કયા ચરણમાં એની વેલ્યુ વધે છે કે ઘટે છે તમારે એ જ ધ્યાન આપવાનું છે. ઓકે એટલે ખાસ તમે આની ઉપર ફોકસ કરજો. હવે tan cos નું તમને સમજાવો. પહેલા sec અને cosec લઈ નાખો. હવે એક વસ્તુ વિચારો sin θ બરાબર 2 છે. આપણે 1/2 લઈ સિમ્પલ બરાબર 1/2 sin θ બરાબર 2 છે. cosec θ કેટલું? એટલે કે sin ની વેલ્યુ જ્યારે 1/2 એટલે કે કેવી વેલ્યુ 0 નીચે લખી 0.5 થાય. sin ની વેલ્યુ 1/2 હતી એટલે કે અહીંયા 1 અને 0 તો અહીંયા કેટલી 0.5 પેલું વ્યસ્ત કેટલું હતું? એની વ્યસ્તની વેલ્યુ કેટલી હતી? 2 હતી. સમજાય? પહેલા એની વેલ્યુ sin ની વેલ્યુ કેટલી હતી? 1/2
1/2 તો 1/2 નું વ્યસ્ત કેટલું એટલે એની વધી એટલે કે એક વસ્તુ બહુ સિમ્પલ વસ્તુ છે કે જે વસ્તુ નાની હશે એનું રેસિપ્રોકલ એટલે કે એનું વ્યસ્ત કરશો એ બની જવાનું મોટી બની જવાનું એટલે કે કેવી રીતના બીજું ઉદાહરણ લઈએ સપોઝ કોઈ વસ્તુ 1/5 છે તો એનું વ્યસ્ત કરો તો શું બની જવાનું 5 બની જવાનું એ વેલ્યુ વધતું વિધેય હોય અથવા ઇન્ક્રીઝિંગ હોય એનું વ્યસ્ત કરો એ ડિક્રીઝિંગ થઈ જવાનું 1/5 ધારો કે નાની રકમ છે એનું વ્યસ્ત કરશો એટલે મોટી રકમ બની જવાની એટલે કે જે ફંક્શન નું રેસિપ્રોકલ હોય એટલે કે હું અહીં sec θ ની વાત કરું sec θ બરાબર 1 ઉપર શું છે cos θ છે ઓકે તો પહેલા ચરણની વાત કરીએ પહેલા ચરણમાં cos θ ઘટે છે એવું છે અહીંયા કેવું થાય છે ઘટે છે આ ઘટતું હોય તો આ તો વધે છે કારણ કે કેવો સંબંધ છે રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત સંબંધ છે cos અહીં ઘટે છે એટલે કે અહીં શું વધવાનું છે વેલ્યુ વધવાનું છે ઓકે અહીં cos ઘટે છે એટલે એનું વ્યસ્ત શું થાય ઘટતું હોય એનું વ્યસ્ત શું થઈ જાય ઘટી જાય એ સિમ્પલ ઉદાહરણ 1/5 એટલે ઘટે છે અથવા ઘટ નાની એવી મૂલ્ય છે એનું વ્યસ્ત ઘટે છે કેવી મૂલ્ય બને મોટી મૂલ્ય બને ત્રીજા ચરણમાં એ વધે છે એટલે ચોથા ચરણ ત્રીજા ચરણમાં cos કેવું છે વધે છે તો sec કેવું છે વ્યસ્ત કેવું થશે ઘટે છે ઓકે સિમ્પલ ઉદાહરણ કોઈ પણ વેલ્યુ લઈ શકો છો કોઈ પણ વેલ્યુ લઈ શકો સપોઝ cos θ બરાબર શું છે 1/2 તો sec θ શું થઈ જવાનું 2 થઈ જવાનું અહીં એના ચોથા ચરણમાં વધે છે એટલે કે sec નું કાઉન્ટ વધે છે સેમ sin નું વ્યસ્ત કોણ છે cosec છે sin પ્રથમ ચરણમાં વધે છે એટલે અહીં શું ઘટે છે અહીં ઘટે છે અહીં શું આવશે વધે છે અહીં ઘટે છે એટલે અહીં શું આવશે ઇન્ક્રીઝિંગ આવશે અને અહીંયા વધે છે એટલે અહીં શું આવશે આ રીતના વાત હવે તમારે એક વસ્તુ સમજવાની tan θ અને cot θ ઓકે tan ફંક્શન ની વાત કરો tan θ નું જ્યારે તમે કોઈ tan x હોય શકો છો આવું તમારે 12 સાયન્સમાં આવશે આ ટોપિક છે ને જે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ 12 માં ટોપિક છે ખાસ પરંતુ 11th માં થોડો એવો આપેલો છે એટલે મેં તમને સમજાવ્યો બાકી 12 માં બહુ ડિટેલમાં આવશે ચિંતા ન કરો બહુ સમજવા જેવો ટોપિક છે આ તો મેં તમને કહ્યું કે યુનિટ સર્કલમાં જે ચેન્જીસ આવે છે વધે છે ત્યારે ઘટે એ જ સમજાવ્યું પછી તમારે બધા કમ્બાઇન્ડ ફંક્શન આવતા હશે અને એમાં તમારે વધે છે ત્યારે ઘટે છે એવી ચર્ચા કરવાની છે અત્યારે તો ફક્ત આપણે કયા ફંક્શનની વાત કરીએ ત્રિકોણમિતિક ફંક્શનની વાત કરીએ તો જ્યારે તમે 12 માં ભણશો અત્યારે તમે સીધું ડાયરેક્ટ યાદ રાખો ત્યારે વિકલન કહેવાય ડેરિવેટિવ કહેવાય તો એનું વિકલન શું આવે છે sec સ્ક્વેર sec નો વર્ગ એટલે કે tan નું વિકલન શું થાય sec વર્ગ અને કોઈ પણ નો વર્ગ હોય એ હંમેશા કેવો આવશે પ્લસ આવશે માઈનસ હોય તો એનો વર્ગ શું થઈ જવાનો પ્લસ એટલે કે tan ફંક્શન છે ને બધા ચરણમાં કેવું છે વધે છે એનું કારણ 12 માં તમારે ડિટેલ આવશે પરંતુ અત્યારે હું તમને બીજી રીતના સમજાવી દઉં સપોઝ હું તમને કોઈ પણ એક એંગલ લઈને સમજાવું tan θ બરાબર શું થવાનું sin θ cos θ તો sin θ ની આપણે 0 થી કોની વાત કરીએ બાય ની વાત કરીએ તો 0 થી બાય એટલે પહેલા ચરણમાં sin કેવું છે વધે છે અને cos કેવું છે ઘટે છે હવે જો નોટિસ કરો tan સમપ્રમાણ જો તો સમપ્રમાણ કોઈ ફંક્શન કેવું છે વધે છે સમપ્રમાણમાં છે વધે અને વ્યસ્ત પ્રમાણ જો કે વ્યસ્ત પ્રમાણમાં cos ઘટે છે એનો મતલબ tan કેવો ઘટે છે વધતો છે એટલે પહેલા ચરણમાં tan કેવું છે વધે છે આ રીતના તમે જોઈશું બીજા ચરણની વાત કરીએ જો નો સમજાય તો સીધું ડાયરેક્ટ યાદ રાખો tan બધા ચરણમાં કેવું છે તો ઇન્ક્રીઝિંગ એટલે કે વધતું ફંક્શન છે બીજા ચરણમાં વાત કરીએ તો sin કેવું છે બીજા ચરણમાં ઘટે છે ઋણ બાજુ ઘટે છે અને આ પણ ઋણ બાજુ ઘટે છે એટલે બંને ઋણ બાજુ ઘટે છે એટલે કે એક છે ઇન્ક્રીઝિંગ થશે કારણ કે વસ્તુ વિચારો sin ની વાત કરશો તમે ઓકે બીજા ચરણમાં sin કેવું થાય છે 1 થી 0 બને છે અને ઓલું કે આપણે 0 થી -1 બને એટલે છે આ નાનું બને છે અને છે એન્જિન પર નાનો બને છે ઓકે 1 થી -1 તો છેદ વધારે નાનો બને તો tan કેવો થવાનો એટલો જ મોટો બનવાનો છે કારણ કે બંને વચ્ચે કેવો પ્રમાણ છે કેવું પ્રમાણ છે વ્યસ્ત પ્રમાણ છે એટલે કે ત્યાં પણ કેવું છે વધે આ જ રીતના તમે બધા ફંક્શન ચેક કરી શકો પરંતુ ડાયરેક્ટ તમે યાદ રાખો તો આપણને એક પાસે 12 માં તમારે આવશે કે tan ફંક્શન છે બધા ચરણમાં કેવું છે ઇન્ક્રીઝિંગ છે એટલે કે વધતું વિધેય છે
તો tan નું વ્યસ્ત શું થવાનું છે? cot θ નો. તો tan જ્યાં જ્યાં વધે cot ત્યાં ત્યાં કેવું થતું છે? ડાઉન થતું છે. તો tan બધા ચરણમાં વધે છે તો cot બધા ચરણમાં કેવું છે? ડિક્રીઝ ને બધા ચરણમાં કેવું છે? ડિક્રીઝ ને. તો આ રીતના તમે sin cos tan sec cosec બધાની વાત કરી શકો છો. આ રીતના ટેબલ યુઝ કરો અથવા તમે આ રીતના આ કોઈ ગોખવાનો નથી ખાસ યાદ રાખો. આ તમને કોઈ મેં ગોખવા આપ્યું નથી. કાલનું ટેબલ પણ ગોખવાનું આવ્યું. ખાસ તમને ઈઝી પડે અને સમજાય તેની માટે જ આ ટ્રાય કરે છે. બાકી કોઈ ગોખવાનું સિમ્પલ મનમાં વિચારો કે sin 0 0 છે. sin pi by 2 1 છે. તો વેલ્યુ 0 થી 1 થાય તો ન્યાયની વેલ્યુ 0 માંથી 1 થાય એટલે ઇન્ક્રીઝિંગ વધે છે. ઓકે આ રીતે આપણે કોઈ પણ વસ્તુ જોઈ શકો છો. sin cos tan બધા ચરણમાં વધે છે cos બધા ચરણમાં એનું રેસિપ્રોકલ છે એટલે કરે. sin cos નું ધ્યાન રાખો તો sec cosec નું આવે છે tan બધા ચરણમાં વધે છે તો cot એનું બધા ચરણમાં શું છે? ઘટવાનું છે. ઓકે તો આ રીતે તમે આ બધી વસ્તુ જોઈ શકો છો અને સમજાવી શકો છો. ખાસ તમે આ વસ્તુમાં ધ્યાન રાખજો અને કાલ આપણે આ વસ્તુને જોઈ લેજો ના સમજાય ના પૂછજો. 12 નંબરમાં ફરી વખત ઇન્ક્રીઝિંગ આવશે પરંતુ બીજા બધા ફંક્શન આવશે. ઓકે કાલ આપણે પાસે નવા ટોપિક સાથે મળશું. આજ માટે એટલું રાખીએ. થેન્ક યુ.